ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચક્રી વાહન ચાલકો છે તેઓએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું સૂચન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી હતી અને હેલ્મેટ પહેરવા માટે લોકોને જાણ કરવામાં આવી હતી. હજી પણ કેટલાક લોકો છે તે હેલ્મેટ પહેરતા નથી ને ખાસ કરીને એવી પણ હકીકત બહાર આવી છે કે જે મહિલાઓ છે તે હેલ્મેટ પહેરવા માટે બેદરકારી દાખવતા હોય છે. કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું. મેડમ, હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું જોઈએ આપને નથી લાગતું? હોવું જોઈએ. તો આપે હેલ્મેટ પહેર્યું નથી? પણ અમુક માણસોને, મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે, હેબિટ નથી એટલે નથી પહેરતા. અચ્છા, એક અકસ્માત સર્જાયો પરમ દિવસે, એમાં પણ એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. તો હેલ્મેટ પહેરવું જોઈએ કે ના પહેરવું? પહેરવું જોઈએ. તો ખાસ કરીને હેલ્મેટ પહેરવું જોઈએ એવું માની રહ્યા છે, પરંતુ કેટલાક લોકો છે તે કેટલાક નવા બહાના પણ બતાવતા હોય છે અને મહિલાઓ છે તે ખાસ કરીને હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવતા હોય છે. મેડમ, આપને નથી લાગતું હેલ્મેટ પહેરવું જોઈએ? હા, પહેરવું જોઈએ. તો કેમ નથી પહેર્યું આપે? આજે ગરમી લાગતી હતી એટલે નથી પહેર્યું. તો ગરમી લાગે વાત બરોબર છે, પણ આપણા જીવની પણ સલામતી જરૂરી છે ને? 100%. તો લોકોને શું કહેશો આપ હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટ પહેરવું જોઈએ. નવા બહાના સામે આવી રહ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો અનેક લોકો છે તે હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. અનેક લોકો છે તે હજી પણ હેલ્મેટ પહેર્યા વગર ખાસ કરીને ફરી રહ્યા છે અને બેદરકારી સ્પષ્ટપણે અહીં જોવા મળી રહી છે. અને જે પ્રકારે સૂચન કરવામાં આવ્યું છે કે મહિલાઓ છે તે ખાસ કરીને આ હેલ્મેટ પહેરવામાં બેદરકારી દાખવતા હોય છે અને નવા ગરમી લાગે છે, શ્વાસ રૂંધાય છે, આવા બહાનાઓ સાંભળવા મળી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અનેક મહિલાઓ છે તેમણે હેલ્મેટ પહેર્યું નથી અને નવા બહાનાઓ જાણી રહ્યા છે. આપણી સાથે કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. મેડમ, નથી માનતા હેલ્મેટ પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું આપ ફરજિયાત નથી માનતા? પહેરવું જોઈએ, પહેરવું જોઈએ. તો કયા કારણથી નથી પહેર્યું? આપે કયા કારણથી નથી પહેર્યું? અચાનક લેટ થતું હતું. તો પણ જીવનું તો જોખમ રહે ને? અરે, નવા બહાના સાંભળવા મળી રહ્યા છે. પહેરવું જોઈએ તેવું ફરજિયાત તો માની રહ્યા છે, પરંતુ પહેરતા નથી. એટલે ખાસ કરીને બીજા એક મહિલા છે. મેડમ, નથી માનતા હેલ્મેટ પહેરવું જોઈએ? ના, પહેરું જ છું સાહેબ, પણ આજે જ ભૂલી ગઈ છે. કેમ ભૂલી ગયા? બીજે એક જગ્યાએ જવાનું હતું ને એટલે ત્યાં કલેક્ટ કરવા ઘરમાંથી જ લેવાનું બહાર રહી ગયું તો પછી લોક થઈ ગયું. એ આપણી એક બેદરકારી આપણા જીવને કારણ કે સાચી વાત છે, હેલ્મેટ પહેરવું જરૂરી છે આપણી સેફટી માટે. માની રહ્યા છે પહેરવું જોઈએ, પરંતુ પહેરતા નથી, તે સૌથી મોટી બેદરકારી છે. મેડમ, આપ નથી માની રહ્યા હેલ્મેટ પહેરવું જોઈએ? પહેરવું જોઈએ. તો આપે કેમ નથી પહેરવું? પણ માથાનો દુખાવો છે એટલે નથી પહેરતું. પહેરીએ છીએ તો માથું દુખી જાય છે, બીજું કંઈ કારણ. પહેરવું જોઈએ. નવા બહાના અહીં જોવા મળી રહ્યા છે. ક્યાંક માથાનો દુખાવો, તો ક્યાંક ગરમી લાગી રહી છે, ક્યાંક મોડું થઈ ગયું છે. મેડમ, આપ હેલ્મેટ પહેરવું જોઈએ એવું ફરજિયાત માનો? ડેફિનેટલી પહેરવું જોઈએ. કેમ નથી? અમે નથી પહેર્યું, ઉતાવળમાં નીકળી ગયા છીએ, સિગ્નલ ખુલી ગઈ છે, નીકળું. નવા બહાના અહીં જોવા મળી રહ્યા છે. મેડમ, આપ માની રહ્યા છો કે હેલ્મેટ પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવું જોઈએ આપ માનો છો, તો આપે કેમ નથી પહેર્યું? વાળમાં ભરાય છે પક્કલી. અચ્છા, પણ જીવનું જોખમ રહે ને? લાઈ દઈ પહેરી. હેલ્મેટ પહેર્યું નથી તો કયા કારણથી નથી પહેર્યું એવું જાણી શકાય? મારું રીઝન એટલું છે કે ફર્સ્ટ ઓફ તો હેલ્મેટ ચાલો રૂલ સારો છે, પણ જે મેઇન આ લોકોએ કરવાનું હોય હેલ્મેટ ન પહેરી ખાલી અમારી જિંદગી જોખમ મુકાય છે. પણ આજે ગેરકાયદેસર રીતે બધા વાહનો પાર્ક કરે છે, મોટી લક્ઝરી બસો, પ્રાઇવેટ વ્હીકલ છે, ટ્રાફિક એ પ્રાઇવેટ વ્હીકલ્સથી બસીસથી રોજ અહીંથી નીકળે. હું ડેઈલી જોઉં છું. અનિતા માયા કરીને છે, બધાને ખબર છે, ડેઈલી રોજ અહીંથી નીકળે છે. મારું ડેઈલી આ રૂટ છે, મારું પેલું એડવોકેટ છું, મારી ઓફિસ છે, મારું ડેઈલી ટાઈમ છે, છતાં કોઈ પગલાં લેતું નથી. પોલીસની આંખ નીચે બધી નીકળે છે. આપે હેલ્મેટ કેમ નથી પહેર્યું? એનાથી ભલે અને એને એ એક્સિડન્ટથી મારા સંબંધીનું ડેથ થયું છે અહીંયા. અનિતા માયા જે છે ને ટ્રાવેલર્સ, આપે નથી પહેર્યું હેલ્મેટ? બને એટલે એ લોકોને તો પહેલાં એ લોકો એક્શન લે. એનાથી તો ખાલી અમારી જિંદગી મુશ્કેલ, આનેથી તો બીજાની જિંદગી જોખમ મુકાય છે. પહેલાં એ પગલાં લે. મેડમ, આપણે નથી લાગતું હેલ્મેટ પહેરવું? આપે નથી પહેર્યું, કયા કારણ? એમ જ ખાલી. તો કારણ હશે હેલ્મેટ નહીં પહેરવું? ના ના, એવું કંઈ રીઝન નહીં, ફાવતું નથી થોડુંક એટલા માટે. પહેરવું છે, સાચી વાત છે તમારી, એગ્રી છે. કાલથી શ્યોર કરીએ. જીવનું જોખમ તો રહે ને? 100%. હેલ્મેટ હોય તો સેફટી રહે છે, બટ કાલથી શ્યોર ફાવતું નથી એમ આપને? ના ના, પહેરીશું એવું કશું નથી. ટ્રાય નથી કર્યું, એટલે સ્ટાર્ટિંગમાં આવતું રૂલ્સ હતા તો પહેરતા હતા, બાકી અત્યારે હવે થોડું નથી તો એના હિસાબે નથી.
મેડમ હેલ્મેટ નથી પહેર્યું, આપણે કયા કારણથી નથી પહેર્યું જાણી શકાય? સર ઘરે ભૂલી ગયું. અચ્છા, રોજ પહેરો છો? હા, રોજ આજે ભૂલી ગયા. આજે ભૂલી ગયું. તો એક્સિડન્ટ થાય તો જવાબદાર શું કહી શકાય? પહેરવું જોઈએ કે ના પહેરવું જ જોઈએ સર. હા, પહેરવું જોઈએ.